જય દ્વારકાધીશ, જય સિયારામ. જય દ્વારકાધીશ, જય સિયારામ લખો અને મને સેવામાં સપોર્ટ કરો. મને સેવા કરવાની મજા આવે. એવું બધું હોય ને પંછી વધારે લેવાય અને નજીક જવાનું ભલે રોટો વળગા. આ બોટલ પણ તમે તમારા હાથે જો કેટલું રિઝલ્ટ છે. તો વિચાર કરો હિંમત કેટલી આપણને કામ કરે કે ચાલો આપણું કામ વ્યવસ્થિત થતું હોય તો જ પંછી પણ મજા ને. હવે જો આ રીતની આપણે ભોજન પણ હારે જ રાખવી છે જેથી કરીને એ લોકોને તકલીફ ના પડે. પહેલાં આપણે ભોજન દેવું અને પછી સાથે દર અઠવાડિયે પૂટા પણ આપણે જોઈ નાખીએ. આપણે પૂછો હારે જ રાખીએ કેમ કે મને જ પોતે નબળું કામ ના ગમે તો હું પંછીનું નબળું કામ તો કેમ કરીશ. એટલે આ રીતનું આપણે સેવાનું કાર્ય લીધું છે. પણ ગામનો સપોર્ટ બધાનો સપોર્ટની જરૂર છે. જેટલો તમે મને સપોર્ટ કરશો ને એટલે મારી હિંમત વધશે. અને મારે તમારી પાસે કાંઈ લઈ નથી લેવું. મારે ખાલી એક તમે મને લખશો ને જય દ્વારકાધીશ તો તમારાથી એક ભગવાનનું નામ લખાશે અને મારાથી હિંમત આવશે કે ચલો ગામનો ફૂલ સપોર્ટ છે જેથી કરીને મને કામ કરવાની વધારે મજા આવે. આ રીતનું કાર્ય ચલાવું તો ધીમે ધીમે જો અત્યારે તો આપણે 2 વ્હીલ ઉપર લઈશું પછી ભગવાન જેમ સપોર્ટ કરશે એ રીતનું આપણે આગળ વધશું. અત્યારે 2 ગાડીએ 2 કેન બાંધી જ રાખું છું જેથી કરીને પંછી લોકોને તકલીફ ના પડે. આમાં શું છે ભોજન બગડે નહીં. જો આ ભગવાન આ સુરેન્દ્રનગરના એક દેગડા સાહેબ કરીને છે સુરેન્દ્રનગર જિલ્લામાં આ રીતનું કાર્ય ચલાવે છે. નાથી આપણને શીખવા મળ્યું છે. હું તો સાહેબને એમ જ કહું છું જય બાપા સીતારામ. મારા જો વિડીયો જ્યાં સુધી પહોંચે ને તો દેગડા સાહેબને જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ કે આવી સેવા કરવાની મને તક મળે. તમારામાંથી હું ઘણું શીખ્યો છું. સાહેબને તો હું ખૂબ આભારી છું કે મને આ લાઈન પકડાવી. એટલે મારો દેગડા સાહેબ સુધી વિડીયો પહોંચે તો દેગડા સાહેબને કહી જય દ્વારકાધીશ, જય સિયારામ લખો. ત્યાંથી મને એમ થાય કે નહીં દેગડા સાહેબ સુધી વિડીયો પહોંચી ગયો. અને આ રીતનું જો આ સંસ્થાન છે, આ ગામની બહાર જગ્યા છે. આ રીતનું આપણે કામ ગમે ત્યારે આવીએ છીએ સેવાનું કાર્ય આ રીતનું. અને ગામની બહાર તો વાડીમાં તો બધા લાગી શકે પણ આપણે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં આપણે પહોંચવાનું છે. એટલે આ રીતનું કાર્ય બધું. ભોજન માટે તો આપણે જ જવું પડે. પંખીઓ જો આ કુંડા આપણે હેઠે ભરવી ને તો ગાય માતા પણ પાણી પી જાય. જો જતા નથી ફૂલ પાણીના આવે. અલે અલે હું ગાડીએ કેન પડ્યું લેતા હોઉં કે પાણી પીવે ને પી લે. ગાય પ્રેમી તો સૌ ગાયું ભાળું એટલે મારાથી રહેવાય નહીં. કહેતા ને કે સાચો ભગવાન જ છે આમાં. દ્વારકાધીશ જો ગાયોમાં વસી અવાય તો આપણે તો વસવું જ પડે ને. આ રીતનું ગાયું અલે અલે આવી રીતનું ખવડાય ને તો આપણને થોડોક આનંદ થાય. જય ગા આપણે ગા માતા પાણી પી લેશે. આપણે હજી આગળ કુંડા ભરવાના છે, બોટલ પણ ભરવાની છે. કુંડા જોતું જવાનું છે કેટલાક કુંડા. જેમ જેમ કુંડા ખાલી થતા જાય એમ